આજે આપણે ગુજરાતના ખેડૂતોની હાલની જે પરિસ્થિતિ છે અને ખાસ કરીને જે પાકના ભાવોને લઈને એમની ચિંતાઓ છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. તો આ સ્ત્રોતના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું કે મુખ્ય મુદ્દાઓ શું છે, એમની તકલીફો શું છે, સંઘર્ષ કેમ કરવો પડે છે. ચાલો શરૂ કરીએ. બિલકુલ. આજે આપણે જોઈશું કે ખેડૂતોની આર્થિક હાલત કેમ બગડી રહી છે એવું સ્ત્રોતમાં કહેવાયું છે, બજાર ભાવનું શું છે, સરકારી નીતિઓ વિશે શું દાવાઓ છે અને હા પેલી ખેડૂત એકતાની જે વાત છે એ બધા પાસાઓ પર ધ્યાન આપીશું. પણ એ યાદ રાખીએ કે આ બધું મુખ્યત્વે સ્ત્રોતમાં જે ખેડૂતોના અનુભવો અને વિચારો રજૂ થયા છે એના પર આધારિત છે. બરાબર. તો સૌથી પહેલા ખેડૂતોની આર્થિક સ્થિતિ. સ્ત્રોત કહે છે કે છેલ્લા 4-5 વર્ષથી હાલત બગડતી જાય છે. મુખ્ય કારણ શું લાગે છે? પેલો પોષણક્ષમ ભાવ નથી મળતા એ જ ને? હા, એ જ મુખ્ય વાત છે. અને સ્ત્રોતમાં આ બહુ સ્પષ્ટ રીતે મુકાયું છે. જુઓ, એક બાજુ ખેતીનો ખર્ચ એટલે દવા, ખાતર, બિયારણ, ડીઝલ અને મજૂરી પણ આ બધું સતત મોંઘું થતું જાય છે. હમ વિડીયોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે આ ખર્ચ છેલ્લા અમુક વર્ષોમાં લગભગ બમણો થઈ ગયો છે. એટલે આ એક બહુ મોટી શું કહેવાય સમસ્યા છે. અને ખર્ચ વધે એની સામે વળતરનું શું? મતલબ પાકના ભાવ. વિડીયોમાં ઘણા પાકોના નામ છે: કપાસ, મગફળી, ડુંગળી, એરંડા. બધામાં ફરિયાદ છે કે ભાવ નથી મળતા. બરાબર. એટલે થાય છે શું કે ખેડૂતનો ખર્ચ તો વધતો જાય છે, પણ આવક કાં તો એટલી ને એટલી રહે છે અથવા તો ઘટે છે. આ જે અસંતુલન છે ને એના લીધે જ સ્ત્રોતમાં વાત છે કે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે, એની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. આ ખાલી આંકડા નથી, આ હકીકત છે. ખેડૂત પરિવારોની મુશ્કેલી છે. અને એટલે જ પેલું વાક્ય કદાચ બહુ જોરદાર લાગે છે: આવક ડબલ નહીં, જાવક ડબલ થઈ. આ તો સીધો કટાક્ષ છે પેલી 2022 સુધીમાં આવક બમણી કરવાની વાત હતી એના પર. વિડીયો કહે છે કે હકીકત એ છે કે ખર્ચો બમણો થયો, આવક નહીં. આ અને આ અટાક્ષ જ સ્ત્રોતનો એક મુખ્ય સંદેશ છે કે જે કહેવાય છે અને જે અનુભવાય છે એમાં બહુ મોટો ફરક છે. અને અહીંથી જ વાત સરકારી નીતિઓ તરફ જાય છે. એના વિશે પણ સ્ત્રોતમાં ગંભીર ફરિયાદો છે. હા, એ મુદ્દા પર આવીએ. સ્ત્રોતનો આરોપ છે કે જ્યારે બજારમાં ભાવ થોડા સારા થાય ને ત્યારે સરકાર કંઈક એવું કરે છે કે ભાવ પાછા નીચે આવી જાય. કેવા પગલાંની વાત કરે છે વિડીયો? વિડીયોમાં ઉલ્લેખ છે જેમ કે નવા નિયમો લાવવા, નિકાસ પર અચાનક બંધી મૂકી દેવી, અથવા તો પેલી આયાત નિકાસ ડ્યુટીમાં ફેરફાર કરવા. ખાસ તો હમણાં જે કપાસ પરની આયાત ડ્યુટી એટલે બહારથી જે કપાસ આવે એના પરનો ટેક્સ એ નાબૂદ કર્યો એની વાત છે. અચ્છા, અને એના ટાઈમિંગ પર સવાલ છે ખરું ને? બિલકુલ. વિડીયો કહે છે કે આ નિર્ણય ક્યારે આવ્યો? જ્યારે અહીંના ખેડૂતોનો નવો કપાસ બજારમાં આવવાનો જ હતો. એટલે ડર એ છે કે બહારથી સસ્તો કપાસ ધૂમ આવશે અને અહીંના બજારમાં ભાવ તૂટી જશે. એટલે સ્ત્રોત કહેવા માંગે છે કે આનાથી કદાચ જીનિંગ મિલોને ફાયદો થાય. સસ્તું માલ મળે એટલે. હા, એમને કદાચ ફાયદો થાય. પણ નુકસાન તો ખેડૂતને જ. ભાવ ઓછા મળે. એટલે જ વિડીયોમાં એને ખેડૂત વિરોધી નીતિ કીધી છે. અને વિડીયો એવું પણ કહે છે કે આ કંઈ પહેલીવાર નથી થયું. પેલો ઓસ્ટ્રેલિયાથી ચણા આયાત કર્યા હતા એ કિસ્સો પણ યાદ કરાવે છે. એ પણ ત્યારે જ થયેલું જ્યારે અહીં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચણા વાવ્યા હતા. એટલે સવાલ એ છે કે ભાઈ જો ડ્યુટી હટાવી જ હતી તો વાવણી પહેલા કેમ નહીં? ખેડૂતને ખબર તો પડે કે શું કરવું છે. આ ટાઈમિંગ બહુ મહત્વનો મુદ્દો છે. આ થઈ આયાતની વાત. નિકાસ વિશે પણ કંઈક હતું? હા, નિકાસ નીતિઓ પણ એટલી જ શું કહેવાય અગત્યની ગણાવી છે. વિડીયોમાં પેલું અમેરિકા કદાચ ભારતીય માલ પર ટેરિફ 25%થી વધારીને 50% કરી શકે છે એનો ઉલ્લેખ છે. એની સામે અહીંયા માંગ એવી છે કે ભારત સરકારે અહીંથી જે માલ બહાર જાય છે એના પરની નિકાસ ડ્યુટી, ખાસ કરીને ડુંગળી જેવા પાક માટે, એ ઝીરો કરી દેવી જોઈએ. એનાથી શું ફાયદો થાય ઝીરો ડ્યુટીથી? તર્ક એવો છે કે જો નિકાસ કરવી સહેલી અને સસ્તી થાય તો ખેડૂતો એમનો માલ જેમ કે ડુંગળી જે અહીં ભાવ ના મળે તો ફેંકી દેવી પડે છે ઘણીવાર. હા, એવું બને છે. એને બહારના દેશોમાં વેચી શકે તો સારો ભાવ મળવાની શક્યતા રહે. એટલે સ્ત્રોત મુજબ આયાત અને નિકાસ બંને નીતિઓ ખેડૂતની આવક પર સીધી અસર કરે છે. આ બધા આર્થિક અને નીતિના મુદ્દાઓ પછી સ્વાભાવિક છે કે વાત રાજકારણ પર આવે. અને સ્ત્રોતમાં એના પર સ્પષ્ટ મંતવ્યો છે.
પણ અહીંયા આપણે એક વાત બહુ સ્પષ્ટ કરી દઈએ કે અમે ફક્ત સ્ત્રોતમાં જે કહેવાયું છે, જે દાવા કરાયા છે, એનું જ વિશ્લેષણ કરી રહ્યા છીએ. અમારો હેતુ કોઈ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધ કરવાનો જરાય નથી. અમે ફક્ત સ્ત્રોતના વિચારો નિષ્પક્ષ રીતે રજૂ કરી રહ્યા છીએ. બરાબર. આ સ્પષ્ટતા જરૂરી છે, કારણ કે સ્ત્રોતમાં શાસક પક્ષ ભાજપ સરકારની ટીકા છે એને ખેડૂત વિરોધી કહી છે. પણ વાત ખાલી સરકાર પર નથી અટકતી. ખેડૂત સંગઠનો પર પણ સવાલો છે. કયા સંગઠનો અને શું સવાલો છે? વિડીયોમાં ભારતીય કિસાન સંઘનું નામ છે. એને ભાજપીય કિસાન સંઘ કહીને એમની નિષ્પક્ષતા પર જ સવાલ ઉઠાવ્યો છે. આરોપ એવો છે કે જ્યારે ખાતરના ભાવ વધે કે બીજા એવા મુદ્દા આવે ત્યારે આ સંગઠન ચૂપ રહે છે. ખેડૂતો માટે બોલતું નથી. મતલબ જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે તેઓ સાથે નથી હોતા એવો દાવો છે. અને સ્થાનિક નેતાઓ માટે પણ કંઈ કહ્યું છે? હા, સ્થાનિક નેતાઓ પર પણ સ્ત્રોતમાં આકરા શબ્દો છે. એમના પર આરોપ છે કે તેઓ ખેડૂતોના સાચા મુદ્દા નથી ઉઠાવતા. પેલી 200 ગ્રામ ભજીયા ને 2 મુનસારના ઢેપલાવાળી વાત. એવી ભાષા વાપરીને કહ્યું છે કે ખેડૂતોએ આવા નાના લાભ માટે નેતાઓની પાછળ ન ફરવું જોઈએ. અને ચેતવણી પણ આપી છે કે ઘણા નેતાઓ તો પોતાના અંગત સ્વાર્થ માટે જ, જેમ કે ચૂંટણી લડવી હોય, નાના મોટા કોન્ટ્રાક્ટ લેવા હોય, એના માટે ખેડૂતોનો ઉપયોગ કરે છે. એટલે સ્ત્રોત કહેવા માંગે છે કે ખેડૂતોએ શું કહેવાય થોડુંક જાગૃત થવાની જરૂર છે કે કોણ ખરેખર એમના હિતમાં છે. બરાબર. વિડીયોમાં એવો પણ ઉલ્લેખ છે કે ગામડામાં 5-10 માણસો હોય જેમને નેતાઓ પાસેથી કંઈક લાભ લેવાનો હોય અને એ લોકો પછી નેતાઓની હામાહા કર્યા રાખે અને બીજા ખેડૂતોને ગેરમાર્ગે દોરે. એટલે સ્ત્રોત કહે છે કે ભાઈ જાગો અને પોતાના હિતનું વિચારો. તો આ બધી નિરાશા જેવી વાતો અને ટીકાઓ પછી સ્ત્રોત કોઈ રસ્તો બતાવે છે? ખેડૂતો શું કરે? શું કહેવામાં આવ્યું છે? હા, મુખ્ય ભાર જાગૃતિ અને એકતા પર જ છે. ખેડૂતોને કહેવાયું છે કે તમે કયા પક્ષના છો એ ભૂલી જાઓ, ખાલી ખેડૂત તરીકે એક થાઓ અને પોતાના હક માટે ભેગા મળીને લડો. આમાં ભાવનાત્મક અપીલ પણ છે. કેવી ભાવનાત્મક અપીલ? જેમ કે પેલું વાક્ય, આપણે આપણા છોકરા સાઈઝ પીતા ન થાય. મતલબ કે આપણી આવનારી પેઢી પર એટલું દેવું ના ચડી જાય કે એમને આપઘાત કરવાનો વિચાર આવે. બીજું વાક્ય, આપણે બીજાના છોકરા માટે મહેનત કરતા હોય એવું લાગે છે. એમાં વેદના છે કે મહેનત આપણે કરીએ અને ફળ બીજું કોઈ લઈ જાય. આ તો ગંભીર વાત છે. બીજું શું સૂચન છે? ખેડૂતોને વિચારવા કહ્યું છે કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં તમારી ખેતીમાં, તમારી હાલતમાં ખરેખર કોઈ સુધારો થયો છે? જરા વિચારો. આ સવાલ તમને તમારી પોતાની સ્થિતિ સમજવા માટે પ્રેરશે અને એક પ્રેક્ટિકલ સલાહ પણ છે. કઈ સલાહ? એ કે પાક તૈયાર થાય એટલે તરત વેચી ન દેવો. થોડી રાહ જુઓ, બજાર જુઓ. જ્યારે માંગ વધે અને ભાવ સારા મળે ત્યારે વેચો. પણ આ તો ત્યારે જ થાય ને જ્યારે બધા ખેડૂતો સાથે મળીને વિચારે. એકલો ખેડૂત શું કરી શકે? બરાબર. એટલે જ વાત પાછી એકતા પર આવે છે. જો બધા ખેડૂતો થોડો સમય માલ રોકી રાખે તો બજારમાં માલ ઓછો આવે અને ભાવ વધવાની શક્યતા રહે. પણ એના માટે સમજણ અને સહકાર જોઈએ. એટલે એકતા, એ જ મુખ્ય વાત છે. ચોક્કસ. વિડીયોમાં એનો ઉલ્લેખ પણ છે કે ખેડૂત સહાય ચેનલ સાથે 4.5 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. જો આટલા બધા લોકો એક થાય તો સરકાર પર દબાણ લાવી શકાય. જે નીતિઓ ખેડૂત વિરોધી લાગે છે એને બદલવા મજબૂર કરી શકાય એવો વિશ્વાસ સ્ત્રોતમાં છે. ખેડૂતની ઓળખ વિશે પણ પેલી વાત હતી ને, જગત તાતમાંથી ગુલામ ખેડૂત. હા, એ બહુ મહત્વનો મુદ્દો ઉઠાયો છે સ્ત્રોતમાં કે જે ખેડૂત પહેલા જગતનો તાત, અન્નદાતા ગણાતો, એ આજે જાણે ગુલામ જેવો થઈ ગયો છે. ખાતર માટે લાઇનમાં ઊભા રહો, બેંક લોન માટે ધક્કા ખાઓ, સહાયના 2000ના હપ્તા માટે રાહ જુઓ, પાક રજીસ્ટર કરાવવા લાઇનમાં લાગો. આ બધું ખેડૂતની ગરિમાને ઠેસ પહોંચાડે છે. એક પ્રકારની ગુલામી જ છે એવું સ્ત્રોત કહે છે. અને એટલે જ કદાચ પેલા 2000ના હપ્તાની પણ ટીકા છે.
હા, એને અપૂરતી ગણાવી છે. વિડીયોમાં તો એની સરખામણી થોડી કડવી ભાષા છે, પણ કૂતરાને બટકું નાખવા જેવી કરી છે. દલીલ એવી છે કે આ 2000 તો ખેડૂત ડીઝલ પર જે વધારાની ડ્યુટી ભરે છે એમાં જ જતા રહે છે. એના કરતાં તો ખેડૂતને એના પાકના સારા ભાવ આપો, એ માંગણી મુખ્ય છે. પેલો ટ્રેક્ટર સબસિડી અને જીએસટી વાળો મુદ્દો પણ હતો ને? હા, એ ગણિત પણ સમજાવવાની કોશિશ કરી છે. સ્ત્રોત કહે છે કે માની લો 8 લાખનું ટ્રેક્ટર છે. એના પર 18% જીએસટી લાગે. એટલે લગભગ 1,44,000 તો ટેક્સ થયો. હવે સરકાર કદાચ 1 લાખની સબસિડી આપે, તો ખરેખર ખેડૂતના હાથમાં શું આવ્યું? સબસિડી મળી કે જીએસટીમાં પૈસા પાછા ગયા? આ વિચારવા જેવું છે. અને આ તો ખાલી ટ્રેક્ટરની વાત નથી. ખેતીના ઓજારો, ખાતર, દવા બધા પર જીએસટી છે. એને પણ ખેડૂત પર બોજ ગણાવ્યો છે. બરાબર. આટલી બધી ચર્ચા પછી ભવિષ્ય માટે આ ખેડૂત સહાય ચેનલ પોતે શું કરવા માંગે છે એના વિશે કંઈ છે સ્ત્રોતમાં? હા, વિડીયોમાં એવું કહ્યું છે કે ચેનલ ખેડૂતોને મદદ કરવા માટે પ્રયત્ન કરશે. એમની યોજના છે કે કપાસ, મગફળી, સોયાબીન જેવા જે મુખ્ય પાકો છે ગુજરાતના, એના ભાવ વિશે નિયમિત સર્વે કરે. અચ્છા. અને આ સર્વે પરથી એ સર્વેના આધારે ચેનલ રિપોર્ટ બનાવશે, ખેડૂતોને માર્ગદર્શન આપશે કે ભાઈ કયો પાક ક્યારે વેચવાથી ફાયદો થઈ શકે છે, કયા ભાવની આસપાસ વેચવું યોગ્ય રહેશે. મતલબ કે ખેડૂતોને બજારની માહિતી મળે અને તેઓ સારો નિર્ણય લઈ શકે. અને ખેડૂતોને જોડવાનો પણ પ્રયાસ છે. હા, ચોક્કસ. વિડીયોના અંતમાં અપીલ છે કે કોમેન્ટમાં લખો, અમે તમારી સાથે છીએ. આનાથી એકતા દેખાશે. આ એક નાનું પગલું લાગે, પણ જ્યારે હજારો ખેડૂતો આમ લખશે તો એકબીજાનું મનોબળ વધશે. લાગશે કે આપણે એકલા નથી. તો આપણે આ ચર્ચાને સમેટીએ. આજે આપણે ખેડૂત સહાય ચેનલના વિડીયોના આધારે ગુજરાતના ખેડૂતોની સ્થિતિના કેટલાક મહત્વના પાસા જોયા. મુખ્યત્વે પાકના ઓછા ભાવ, વધતો જતો ખર્ચ, સરકારી નીતિઓ અંગેની ફરિયાદો જે સ્ત્રોતમાં છે, અને આ બધા સામે લડવા માટે ખેડૂત એકતા અને જાગૃતિની જે જરૂરિયાત પર ભાર મુકાયો છે એ મુદ્દાઓ આપણે ચર્ચ્યા. હા, અને એ સમજવું જરૂરી છે કે આ મુદ્દાઓ કદાચ ખાલી ગુજરાતના નથી. દેશના ઘણા ભાગોમાં ખેડૂતો આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઉત્પાદન ખર્ચ વધે છે, બજાર ભાવની ખાતરી નથી, નીતિઓની અસર, આ બધું એક જટિલ ચિત્ર ઊભું કરે છે ખેતી, બજાર અને સરકાર વચ્ચેના સંબંધોનું. આવે છે. વિડીયોમાં ખેડૂતોને કહેવાયું છે કે પોતાની ઓળખ ખાલી 2000 રૂપિયાના હપ્તા લેનાર તરીકે નહીં, પણ જમીનના માલિક અને અન્નદાતા તરીકે જુઓ. તો ભવિષ્યમાં ખેડૂતો કેવી રીતે આત્મનિર્ભર બની શકે? કેવી રીતે સામૂહિક શક્તિથી પોતાના ભાવિ અને બજાર પર વધારે નિયંત્રણ મેળવી શકે? શું આમાં પેલા ખેડૂત ઉત્પાદક સંગઠનો એટલે કે એફપીઓઝ કે પછી નવી ટેકનોલોજી જેમ કે ડિજિટલ બજારો કંઈક મદદ કરી શકે? આ એવા સવાલો છે જેના પર વધુ વિચારવાની જરૂર છે.